ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 19 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 2ની. હવે એમાં આપણે ભાવન અને વિવેચન એની વાત કરી. આપણે ભાવન એટલે શું એ સમજવું અને વિવેચન એટલે શું એ પણ આગળ આપણે સારી રીતે સમજી ચૂક્યા છીએ. છતાં એક વખત જો ફરી યાદ કરીએ તો ભાવન અને વિવેચન એ સર્જન પછી થતી પ્રક્રિયાઓ છે. સૌથી પહેલાં કવિ દ્વારા સર્જન થાય અને ત્યારબાદ એનું ભાવન થતું હોય એટલે આસ્વાદ થતો હોય, અને વિવેચક દ્વારા ત્યારબાદ વિવેચન થતું હોય એટલે કે એનો અવબોધ કરાવવાની કોશિશ થતી હોય, એનું મૂલ્યાંકન થતું હોય છે. તો હવે જે મુદ્દો ભણવાના છીએ એ છે કે વિવેચનનું પ્રયોજન. જો આપણને ખબર છે કે કોઈ પણ પ્રવૃત્તિ છે એ નિરર્થક તો હોય જ શકે નહીં. આપણે સંસ્કૃતમાં એક વિધાન પણ છે કે પ્રયોજન અનુદ્દિશ્ય ન મૂર્ખો અપી વર્તતે. પ્રયોજન વગર મૂર્ખ માણસ પણ કામ કરતો નથી. તો પછી સાહિત્યની પ્રવૃત્તિ છે એ તો પ્રયોજન કે હેતુ વગરની હોઈ શકે જ નહીં. તો સાહિત્યમાં આ વિવેચનની પ્રક્રિયા છે એ શું કામે થાય છે એ આપણે આજે અહીંયા સમજવાનું છે. હવે આપણને જો સ્વાભાવિક રીતે જેવો પ્રશ્ન થશે, તમારા કોઈ પણના મનમાં પ્રશ્ન થાય કે સર્જન અને વાચક બરાબર, સર્જક છે ને વાચક છે, તો એ વચ્ચે વિવેચકનું શું? એ બેની વચ્ચે આ વિવેચક શું કામ? સર્જક સર્જન કરે, ભાવક આસ્વાદ કરે અને વાંચી લે, તો વિવેચકની જરૂરિયાત શું કામે હોય? તો વિવેચકના વિચારો છે એ ભાવકના રસાસ્વાદમાં છે કે કલાના આનંદ લેવામાં બાધક ન નીવડે. ભાવક પોતાની રીતે આસ્વાદ કરી જ શકે ને, એને વિવેચકની શું જરૂર? તો કેટલીક વાર પ્રતિભાશાળી અને પ્રસિદ્ધ વિવેચક હોય એના નિર્ણયોથી વાચક છે એ પ્રભાવિત થાય, એ દેખાડે એટલું જ વાચક જુએ એવું પણ બને. એટલે અહીંયા ભયસ્થાન ઘણા બધા છે. વિવેચકનું વિવેચન થાય એના ભયસ્થાન પણ એટલા બધા જ છે. એટલે વિવેચકનો માપદંડ જ ભાવકનો બની રહે એ પણ ભયસ્થાન છે કે ભાવકનો સ્વતંત્ર દ્રષ્ટિકોણ હણાઈ પણ જાય. તો આટલા બધા ભયસ્થાન હોવા છતાં વિવેચકની જરૂરિયાત શું કામ? એનું પ્રયોજન શું? તો આ બધામાં તથ્ય આપણે એ તારવી શકીએ કે વિવેચક અને વિવેચનનો સાહિત્ય જગતમાંથી આપણે ક્યારેય ને ક્યારેય છેદ ઉડાડી શકીએ નહીં. આવું શક્ય જ નથી હો. સર્જન જેટલું મહત્ત્વ વિવેચનનું પણ છે. અમુક વસ્તુ છે એ ભાવક ન સમજી શકે, ન પામી શકે, ત્યારે વિવેચક છે એ ભાવકને એનો આસ્વાદ કરાવે, એનો અવબોધ કરાવે, એને સરળ બનાવે અને ભાવક છે એને સર્જક સાથે જોડી આપવાનું કામ કરતો હોય છે. હવે વિવેચકનું પ્રયોજન એ મુદ્દાને આપણે પહેલાં તપાસવાના છીએ વિસ્તૃત રીતે. અને સૌથી પહેલાં આપણે કેટલાક વિદ્વાનોએ એ બાબતે શું મત આપ્યા છે, પ્રયોજન વિશે શું વાત કરી છે અને એમના મત શું છે, તો એને જરાક આપણે તપાસી લઈએ અને પછી આ મુદ્દાની છે એ વિશદ રીતે છણાવટ કરીએ. તો સૌથી પહેલો મત તપાસીએ આપણે મેથ્યુ આર્નોલ્ડ, કે જેણે કીધું છે કે સાહિત્ય એ જીવનની સમીક્ષા છે. તો એ શું ધ્યેય ગણે છે કે શું પ્રયોજન ગણે છે? તો કોઈ પણ વસ્તુનું યથાતથ પરિશીલન કરવું એ વિવેચકનું ધ્યેય છે. એને પૂરેપૂરી તપાસવી, બરાબર, પૂરેપૂરી ખોલી આપે. પછી T.S. એલિયટ, બરાબર, તો એણે શું વાત કરી કે વિવેચનનું પ્રયોજન કૃતિનો આસ્વાદ અને અવબોધ કરાવવાનું છે. જો આગળ આપણે વિવેચનની જે વ્યાખ્યા ભણી ગયા ને એ જ છે, બીજું કંઈ જ નવીન નથી. કે આસ્વાદ તો કરાવે, પણ ક્યાંક જો ભાવક એને ન સમજી શકતો હોય, ક્યાંય કચાશ રહી જવા પામી હોય, તો એનો અવબોધ છે એ પણ એ કરાવી આપે છે. હવે વિવેચકનું પ્રાથમિક પ્રયોજન છે એ આપણે શું ગણી શકીએ? સૌથી સામાન્ય ગણી શકાય એવી બાબત કે સૌથી જરૂરી ને પાયાની ગણી શકાય એવી બાબત આપણે શું ગણાવી શકીએ? તો આપણે કહી શકીએ કે વિવેચનનું પ્રાથમિક પ્રયોજન છે એ સાહિત્યની વ્યાખ્યા અને વિશ્લેષણ કરી અને સામાન્ય ભાવકને કૃતિનો બોધ કરાવવાનું છે, અને સાહિત્યનું સાથે સાથે તટસ્થતાપૂર્વક મૂલ્યાંકન કરવાનું પણ એનું ધ્યેય હોય છે.
બરાબર, તો આ એનું પ્રાથમિક પ્રયોજન આપણે ગણાવી શકીએ. હવે એના અભ્યાસ, વિવેચકોના અભ્યાસને આધારે એના પ્રયોજન છે એને આપણે સરળતા ખાતર છે એ કેટલાક મુદ્દાઓમાં વિભાજિત કરીએ છીએ, જેથી તમને પેલું પ્રશ્ન રૂપે લખવાનું આવે તો પણ તમને સરળ લાગશે સમજવામાં. પણ જો કોઈ આખો રોટલો તમે ન ખાઈ શકો ને, એટલે તમે એના કટકા કરો, પછી એક એક બટકું ભાંગીને આપણે એને ગળે ઉતારીને ખાતા હોઈએ છીએ. આખો રોટલો એક હારે મોંમાં નાખજો જઈએ ક્યારેક, તમે નહીં ચાવી શકો. એવી જ રીતે કોઈ પણ વિશદ મુદ્દો કે આમ જરાક ઊંડાણપૂર્વકની વાત હોય તો એને આપણે જો પછી આમ તોડી અને ટુકડે સમજવાનો પ્રયાસ કરીએ ને તો બહુ સરળતાથી સમજી શકાય. તો એ સરળતાને ખાતર આપણે વિવેચકના જે પ્રયોજનો છે એ અથવા તો વિવેચનના જે પ્રયોજનો છે એને કેટલાક મુદ્દાઓમાં વિભાજિત કરી અને હવે સમજવાનો પ્રયાસ કરીએ. પહેલી વાત આપણે એવી કહી શકીએ કે વિવેચનનું પ્રયોજન છે એ કૃતિનો શાસ્ત્ર તરીકે અભ્યાસ કરવાનું અને નિરીક્ષણ કરવાનું હોય છે. વિવેચનના એક પ્રયોજન રૂપે બધા કૃતિના બધા જ પાસાઓને શાસ્ત્રગત રીતે અભ્યાસ કરવાના હોય એવું માનવામાં આવે છે અને એવું જરૂરી કે અનિવાર્ય ગણવામાં આવે છે. અહીંયા સર્જક છે અથવા તો સાહિત્યકાર વિશે એ નહીં, પણ એના સર્જન વિશેની વાત ઉપર ભાર, જો સર્જક ઉપર કે એના એ કોઈ વ્યક્તિના જીવન ઉપર ભાર મુકાયો નથી, પણ એણે શું સર્જન કર્યું છે એ કૃતિ ઉપર ભાર મૂકવામાં આવે છે. જેમ કે ઉદાહરણ લઈએ એટલે તમને સરળતાથી ખ્યાલ આવશે કે સર્જક પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ આપણને ખબર જ છે, એના ઉપર પિક્ચરાઇઝેશન પણ થયેલું છે. બહુ જ સરસ કૃતિ છે, દુષ્કાળની વાત બહુ સરસ રીતે કરી છે. તો વિવેચક આ નવલકથાનો શાસ્ત્રીય રીતે અભ્યાસ કરશે, બધા જ પાસાઓને તપાસશે. નવલકથા તરીકે એના ઘટક તત્વો, વાતાવરણ છે, વર્ણન છે, એની ભાષા શૈલી છે, એના પાત્રો છે, એ બધાને તપાસવાના હોય છે. અને સર્જક તરીકે એમની પ્રતિભા ક્યાં અને કેવી રીતે ખીલેલી છે અથવા તો ક્યાં કચાશ રહી જવા પામી છે, તો એની વાત છે એ વિવેચક આપણને કરશે અને એનો પૂરેપૂરો અભ્યાસ કરી અને આપણને બતાવશે. વળી આટલું જ પૂરતું નથી, જો એમાં સાથે પૂર્વના અભ્યાસ, સમકાલીન અભ્યાસ અને ભાવિ શું અવકાશ છે એની પણ વાત વણી લેવાની હોય વિવેચકે. પન્નાલાલ પટેલ પૂર્વે નવલકથાકારો સાથે એક કે બીજી રીતે પન્નાલાલની નવલકથાકાર તરીકેની સરખામણી પણ એણે અવશ્ય કરવી જોઈએ. અગાઉ જે નવલકથાકારો છે તો એની સાથે એની સરખામણી પણ થાય, એ ક્યાંક ઉતરતા છે ને ક્યાં બીજા એમના સમકાલીનો કરતાં ચડિયાતા છે, એના સમયના સમકાલીન નવલકથાકારો સાથે પણ એમની તુલના થવી જોઈએ. અને ભાવિ નવલકથાકારો એમાંથી શું પ્રેરણા લેશે, એમાંથી શું શીખવા જવું છે એ પણ વિવેચક તારવી આપે છે. તો આ બધા જ મુદ્દાઓને તટસ્થતાપૂર્વક, દક્ષતાપૂર્વક અને કોઈ પણ જાતના પક્ષપાત વગર એકદમ શાસ્ત્રીય દ્રષ્ટિકોણથી એનો અભ્યાસ થાય એ એનું પેલું પ્રયોજન ગણવામાં આવે છે. હવે એના બીજા પ્રયોજન કે બીજા મુદ્દા રૂપે જો વાત કરીએ કે વિવેચનનું પ્રયોજન એ કૃતિના ગુણ દોષોનું તટસ્થતાપૂર્વક મૂલ્યાંકન કરવાનું હોય છે. વિવેચનમાં પ્રથમ છે એ વિવેચક છે એ ભાવકની જેમ જ કૃતિનું ભાવન કરે છે. પછી શું થાય તો કે પછી એ સર્જકની સાથે સંવેદન અનુભવે છે. ત્યાર પછી વિવેચક તરીકે એ પોતાની પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ, આ બધું આપણે આગળ ભણી ગયા એટલે આપણે એને ઊંડાણપૂર્વક ચર્ચતા નથી, બરાબર. આપણે કાવ્ય હેતુમાં એની વાત કરી જ છે. આ બધા દ્વારા એ સાહિત્ય કૃતિનું મૂલ્યાંકન કરે છે, એના ગુણ પક્ષને તપાસે છે, દોષ પક્ષને તપાસે છે, અને ખાલી તપાસે છે એવું નહીં, તટસ્થતાપૂર્વક તપાસે છે, નિષ્પક્ષ રહે છે, એક ન્યાયાધીશની જેમ મૂલ્યાંકન કરે છે, જેથી રસજ્ઞ ભાવક છે એને સાહિત્ય કૃતિની શાસ્ત્રીયતા વિશે સાચું અને સારું શું છે એ બાબતનો નક્કર ખ્યાલ આવે. જો ભાવક તરીકે ભાવકની એટલી તાકાત નથી કે એ કૃતિને આટલી બધી સરસ રીતે ખોલીને તપાસે, પણ આ કામ વિવેચક ખૂબ જ સારી રીતે કરી શકે છે. એટલે વિવેચક છે એક રીતે ભાવકને મદદરૂપ થતો હોય છે.
આવા શાસ્ત્રીય મૂલ્યાંકનથી શું થાય તો કે ભાવકને કૃતિ સમજવામાં અને આસ્વાદવામાં મદદ મળી જાય છે. સર્જક પક્ષે પોતાના દોષની અને જો ભાવક પક્ષે લાભ છે તો એને આસ્વાદવામાં મદદ મળે, અને સર્જક પક્ષે પણ લાભ છે. એ શું લાભ તો કે સર્જક પક્ષે સર્જકને પોતાના દોષનો ખ્યાલ આવે, પોતાની ખામીઓનો ખ્યાલ આવે, અને એ આગળની રચનાઓમાં તક મળવાને કારણે અને માર્ગદર્શન મળવાને કારણે આગળ છે આવી ભૂલ છે ભવિષ્યમાં ન કરે, એટલે એક નવો રસ્તો છે એને મળે છે. હવે એના ત્રીજા પ્રયોજનની જો વાત કરીએ કે વિવેચનનું પ્રયોજન છે એ કૃતિના સંદર્ભમાં સિદ્ધાંતો અને લક્ષણો બાંધવાનું પણ છે. તો સાહિત્યકાર કે સર્જક છે એ કૃતિની રચના તો કરી જાણે છે, બરાબર, પછી એનું ભાવન થાય, પછી એનું વિવેચન થાય, અને એ કૃતિ વિશેના લક્ષણો તારવવા, સિદ્ધાંત બાંધવા, એ દ્વારા સર્જક અને ભાવકને મદદરૂપ થવું આ પણ એનું એક પ્રયોજન છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે કવિ કાંત ખંડકાવ્યના જાણીતા કવિ, ખંડકાવ્ય માટે એમનું નામ છે એ મોખરે લેવાય. તો એમનું જે અતિજ્ઞાન ખંડકાવ્ય લઈએ તો જો એનું આપણે ભાવન કરીએ પછી તરત જ આપણને પ્રશ્ન થશે કે આ કાવ્યનો પ્રકાર કયો છે, કાવ્યનો વિષય શું છે, ખંડકાવ્યના ઘટક તત્વો ક્યાં ક્યાં હોય, અતિજ્ઞાન ખંડકાવ્યમાં લક્ષણો છે એ ચરિતાર્થ થયેલા છે કે નહીં, છંદ, અલંકાર, રસ, ભાષા, વર્ણન બધાને પૂરું મહત્વ મળ્યું છે કે નહીં, કાવ્ય કલાત્મક બન્યું છે કે નહીં, ક્યાંક અલંકારનો ઠઠારો વધારે તો નથી ને. તો આવા કેટલાય પ્રશ્નો છે એ ઉદ્ભવે. આ પ્રશ્નોના જવાબરૂપે કેટલાક લક્ષણો અને સિદ્ધાંતો બાંધી સર્જક અને ભાવક બંનેને મદદરૂપ થવું એ પણ વિવેચનનું એક અગત્યનું પ્રયોજન ગણાય છે. ત્યારબાદ ચોથા પ્રયોજનની વાત કરીએ કે વિવેચનનું પ્રયોજન છે એ સ્વ અનુભવો અને સૂઝ દ્વારા સામગ્રીને ગાળવી. આપણને ખબર છે કે ગળણી શું કામ કરે, ચાળણી શું કામ કરે તો કે ગાળવાનું, જે સારું સારું છે એને તારવી આપે છે, અને નરસું છે તો એને આપણે કાઢી દઈએ છીએ. તો સાહિત્યનું ભાવન થયા પછી એના વિવેચન કાર્ય દરમિયાન વિવેચક છે એ પોતાના જીવનના જે કંઈ બહોળા અનુભવો થયા છે, એની પાસે જે કંઈ શક્તિ છે, બુદ્ધિ છે, સૂઝ છે, વિવેચકીય પ્રતિભા છે, એ બધાને એ કામે લગાડે છે, સામગ્રીને તપાસે છે, અને એમાંથી સારી બાબતો કે આદર્શ બાબતો જે લોકોને મદદરૂપ થાય, સમાજને મદદરૂપ થાય એવી બાબતોને તારવી અને નબળી બાબતો તરફ આંગળી ચીંધે છે કે આ બાબતો છે એમાં સુધારાની અપેક્ષા છે. તો સામગ્રી છે એ વિવેચકની સૂઝ સમજણની ચાળણીથી ચડાઈને આવતા ભાવકને આદર્શ વિગતો પ્રાપ્ત થતી હોય, અને સર્જકને નબળા પાસાઓ સુધારવાની તક છે એ પણ સાંપડતી હોય. તો ફરી એકવાર ભાવક પક્ષે પણ આ પ્રયોજન મદદરૂપ થશે અને સર્જક પક્ષે પણ આ પ્રયોજન છે એ મદદરૂપ થશે. ત્યાર પછી આગળના પ્રયોજનની વાત કરીએ કે સર્જકને પ્રેરક, પોષક અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું, અને સાથે સાથે નવા પરિવર્તન હોય તો એને પણ આવકારવા, આ પણ વિવેચનનું એક પ્રયોજન છે એ તરીકે એને આપણે ગણીએ છીએ. તો જુઓ, આપણે ગુજરાતી સાહિત્યનું જો અવલોકન કરીને આપણે કહી શકીએ કે મધ્યયુગમાં શું હતું તો કે મધ્યયુગમાં કેન્દ્ર સ્થાને ધર્મ હતો, ભક્તિ હતી, ભગવાન હતા. આ ત્રણ ભની આસપાસ જ મધ્યકાલીન સાહિત્ય ગતિ કરતું હતું. એ સમયે સર્જન થતું હતું પણ વિવેચન નહોતું થતું, આપણને ખબર છે, કારણ કે કવિ છે પહેલાં ભક્ત હતા અને વિવેચક પછી હતા. એટલે એ યુગના સાહિત્યમાં કાંઈ જ પરિવર્તનો આવી શક્યા નથી, બરાબર ને, એક સરખું સાહિત્ય છે. હવે જુઓ, એનાથી આગળ વધો ને આવો સુધારક યુગ તરફ. તો સુધારક યુગમાં નર્મદનું આગમન થયું. નર્મદના આગમનને લીધે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એવું અનુકૂળ વાતાવરણ આવ્યું કે ઉત્તરોત્તર સુધારો થયો, પરિવર્તનો આવ્યા. એનાથી આગળ સરસ્વતીચંદ્રથી લઈ અને આજ સુધીની નવલકથાઓને જો તમે તપાસો તો તમને ઉત્તરોત્તર વિકાસ થયેલો જોવા મળશે. નવલિકા પછી જુઓ, સાહિત્ય સ્વરૂપોની જો વાત કરીએ કે નવલિકા છે, નવલકથા છે, નાટક છે, આત્મકથા છે, કવિતા છે, આ બધા જ સ્વરૂપોમાં વિવેચનના કારણે જ જે કોઈ રચનાર છે એને પ્રેરક અને પોષક વાતાવરણ મળતું હોય,
અને એના કારણે થઈ અને સર્જક એમાં કાંઈક વૈવિધ્ય લાવી શકે, નવીનતા લાવી શકે. અમુક કવિઓ છે એ પ્રયોગ પણ કરતા હોય છે, બરાબર. તો એક પ્રયોજન છે એ સર્જકને આવું અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું એ પણ છે. ત્યારબાદ વાત કરીએ કે વિવેચનનું પ્રયોજન છે એ મેઇન અને મુખ્ય વાત જે વારંવાર આપણે વાગોળવાની થાય જ છે કે સર્જક અને ભાવકને જોડવાનું આ કામ તો એનું પ્રાથમિક કહી શકાય કે પહેલું કહી શકાય, બરાબર. એ સર્જક અને ભાવકને જોડનારા નો માધ્યમ છે એ બને છે. હવે વિવેચક છે એ પોતે કૃતિનો આસ્વાદ કરે છે અને પછી ભાવકને પણ એ રસાનુભૂતિ કરાવતો હોય. વાચકોમાં ઉત્સુકતા અને ઉત્કંઠા જગાડવાનું કામ પણ કરતો હોય. વાચકને એના સૌંદર્ય સ્થાનોથી પરિચિત કરાવતો હોય, એના હેતુ કે પ્રયોજનથી પરિચિત કરાવે. આમ એનું એક પ્રયોજન, આમ એક સમગ્ર રીતે આપણે કહી શકીએ ને કે પથ દર્શન કરાવે. વિવેચક છે એ ભાવકને પથ દર્શન કરાવતો હોય. સાથે સાથે આવું જ પથ દર્શન છે એ સર્જકને પણ ઉપકારક નીવડતું હોય છે. પછી વિવેચનનું એક પ્રયોજન દીર્ઘ કે જટિલ કૃતિઓ છે એની દીર્ઘતા કે જટિલતા નિવારી અલ્પ સમયમાં માણવા યોગ્ય બનાવવી. જો આના માટે આપણે સરસ્વતી ચંદ્રનું ઉદાહરણ છે ને બહુ બેસ્ટ રહેશે. આપણે જાણીએ જ છીએ કે સદીઓથી સાહિત્ય રચાતું આવ્યું છે, બરાબર. અઢળક માત્રામાં રચાયું છે અને સાહિત્ય દીર્ઘસૂત્રી અને જટિલ પણ છે. ઘણું સાહિત્ય બહુ લાંબુ છે. સરસ્વતી ચંદ્ર નવલકથા 4 થોથા જેવા મોટા મોટા ભાગમાં લખાયેલી છે. હવે આપણે 2 દિવસમાં જેને વાંચીને સમજવું હોય તો આપણે કેવી રીતે સમજી શકીએ? તો આપણે એને નહીં વાંચીએ પણ આપણે સરસ્વતી ચંદ્ર વિશે જે કંઈ વિવેચન થયેલા છે, નવલરામે એના વિશે શું કીધું, નર્મદે એના વિશે શું કીધું, એ બધું જો તપાસીએ ને તો થોડા ઘણા આપણે એ કૃતિને પામી શકીએ, જાણી શકીએ અને માણી શકીએ. તો આપણે સમગ્ર અને આજના જમાનામાં તમે જુઓ માણસો પાસે બિલકુલ સમય નથી. ત્યારે જ્યારે સમયનો અભાવ છે ત્યારે પૂરી કૃતિને જ્યારે આપણે વાંચી શકતા નથી ત્યારે આ વિવેચન છે એ આપણને મદદરૂપ થાય છે. જેમ કે આપણે બધી જ નવલકથાઓનો પરિચય છે એ વાંચીને નહીં મેળવી શકીએ, પણ આપણે જો બાબુ દાવલપુરા અને નરેશ વૈદની કૃતિ રચના એમણે જે આપી છે નવલકથા વિશ્વ, જો નવલકથા વિશ્વ વાંચીએ તો આપણને માનવીની ભવાઈ વિશે પણ ખ્યાલ આવે, એમાં જન્મ ટીપ હોય તો એના વિશે પણ ખ્યાલ આવે, એમાં કથાચક્ર હોય તો એની પણ વાત આવે. તો એ બધાથી આપણે ઓછા સમયમાં પરિચિત થઈ શકતા હોઈએ છીએ, બરાબર. તો દીર્ઘ નવલકથાઓ કે જે વધુ સમય માંગે છે અથવા જટિલ છે તો એને સરળ કરી ઓછા સમયમાં આસ્વાદક્ષમ બનાવે એ પણ એનું એક પ્રયોજન છે એ તરીકે આપણે ગણતા હોઈએ છીએ. હવે સમગ્ર રીતે આપણે વાત કરી એના પરથી આપણે એવું તારણ કાઢી શકીએ. જો સર્વસામાન્ય પ્રયોજન આપણે ક્યાં ક્યાં ગણાવી શકીએ તો પહેલું જ આપણે ગણાવી શકીએ કે કૃતિનું પૃથ્થકરણ કરવું, કૃતિને ડાયગ્નોસિસ, ઇંગ્લિશમાં જેને કહી શકીએ ડાયગ્નોસિસ, એને તપાસવી, એનું ઓપરેશન કરી નાખવું, બરાબર. એક એ પ્રયોજન છે. પછી એનો શાસ્ત્રીય રીતે નિયમ અનુસાર, લક્ષણો અનુસાર એનો અભ્યાસ કરવો, એના ગુણ દોષો સારી નરસી, જેમ એક માતા છે એ બાળકના વખાણ પણ કરે અને એના દોષોને પણ જાણી અને એને સુધારે, એવી રીતે એના ગુણ અને દોષોને પણ તારવવા, કૃતિનું તટસ્થ મૂલ્યાંકન કરવું, કર્તા અને વાચકને જોડી આપવા, કર્તાના ઉદ્દેશને સ્પષ્ટ કરવો, પછી કૃતિની દીર્ઘતા કે જટિલતા એને નિવારી આપવી, ભાવકની જિજ્ઞાસા અને ઉત્સુકતાને સંતોષવી, ઓછા કે અલ્પ સમયમાં જ ઘણી બધી માહિતી પૂરી પાડવી, ગોપનીય કલા તત્વો, જ્યાં સુધી ભાવકની દ્રષ્ટિ જઈ શકતી નથી એવા ગોપનીય કે છુપાયેલા કલા તત્વો, કલા અંશોને ઉજાગર કરી અને ભાવક સુધી પહોંચાડવા, પક્ષપાત રહિત એક ન્યાયાધીશની જેમ પોતાનો પક્ષપાત રહિત મૂલ્યાંકન કરવું અને કૃતિ રચના વિશે નવા તથ્યો છે એને તારવી આપવા, સાથે સાથે પરિવર્તનોને પણ અવકાશ પૂરો પાડવો, ચીલાચાલુ નહીં, પરિવર્તનને પણ અવકાશ મળે એવું વાતાવરણ પૂરું પાડવું. આ બધા જ છે એને આપણે વિવેચનના પ્રયોજન તરીકે ગણાવી શકીએ. અને અંતે આપણે અમેરિકન વિદ્વાન છે એમર્સન, એના વિધાનને જો તપાસીએ એ બિલકુલ યથાર્થ છે કે
વિવેચનનું પ્રયોજન છે એ શિખામણ આપવાનું નહીં, પણ વાચકને એ તરફ પ્રેરિત અને ઉત્સાહિત કરવાનું છે. જો એક માણસની ખાસિયત છે કે માણસ છે ને શિખામણ આપવામાં પાવરધો હોય, પણ વિવેચનનું કામ આવું શિખામણ આપવાનું નહીં. શિખામણ તો કોઈ પણ આપે, પણ બીજાને જ્યારે તમે કાંઈક કરવા પ્રેરો, એના તરફ વાળો ને, શિખામણ કરતાં એને તમે જો વાળી બતાવો ને તો એ વધારે મહત્ત્વનું છે. તો અહીંયા એમર્સન આ જ વાત કરે છે કે વિવેચનનું ખરેખરું પ્રયોજન શિખામણ આપવાનું નહીં, પણ વાચકને એ તરફ પ્રેરિત કરવાનું અને એ દિશામાં ઉત્સાહિત કરવાનું એનું મુખ્ય પ્રયોજન છે એ રહેલું છે. તો એમર્સનના વિધાનની સાથે જ વિવેચનના પ્રયોજનોની વાતને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.